ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન છેલ્લું સ્વાધ્યાય 7.9 ચાલે છે. નિયત સંકલનના ગુણધર્મને આધારિત દાખલાઓ ચાલી રહ્યા છે. ગઈકાલે આપણે ઘણા દાખલા કર્યા હતા. એમાં એક દાખલો 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી તમને કરાવેલો હતો. એ દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી નાખજો, કેમ કે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો જ છે 4 માર્ક્સમાં. બરાબર. હવે હજી પણ સ્વાધ્યાયમાં 4-5 દાખલા બાકી છે, તે આપણે કરી નાખીએ. પછી એ સ્વાધ્યાયની આગળના ઉદાહરણ બાકી છે, એ પણ કરીએ. અને પછી પ્રકૃતિના ઉદાહરણ જેટલા પણ થઈ શકે એની ટ્રાય કરીએ. તો ચાલો, સ્વાધ્યાય 7.10 પ્રશ્ન 17. ધ્યાન આપજો બધા. તો આ રકમ તમારી નજરની સામે છે અને આ રકમને જોઈને તમને આનું સંકલન ખબર પડી જવી જોઈએ કે આ સંકલન કેવી રીતના થાય, કયા ગુણધર્મથી થાય. નોર્મલી આ ટાઈપની રકમ આવે એટલે અનિયતનો દાખલો હોય ને, તો તમારે આમાં શું કરવું પડે ખબર? છેદની કરની. કેમ કે જો છેદને દૂર કરવાનો રસ્તો છે છેદની કરની. જેવી તમે અહીંયા છેદની કરની કરહો ને, એટલે કે છેદમાં એ વર્ગ ઓછા બી વર્ગનું સૂત્ર શું કરશે ખબર રાઘવ? બે વર્ગમૂળને દૂર કરશે. વર્ગમૂળ દૂર થાય એ બહુ મોટો ફાયદો છે દાખલામાં. અને સાથે સાથે આ છેદમાં જે ચલ એક્સ દેખાય ને એ પણ ઉડી જશે. અને છેદમાં શું રહેશે ખબર? અચર પદ એ. અને છેદ જો અચર બની જાય ને એટલે ફટાફટ અંશનું સંકલન થઈ જાય. એટલે કે અનિયત સંકલનથી આ દાખલો કરવો હોય તો એકદમ આરામથી થઈ જાય. બસ તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે અને એ સ્ટેપ છે છેદની કરની. પરંતુ આપણે આ દાખલો અનિયત સંકલનથી નથી કરવો. આપણે આ દાખલો નિયત સંકલનના ગુણધર્મથી કરવો છે. અને કયો ગુણધર્મો આ દાખલાને કરાવી શકે છે? તો રકમમાં જુઓ, છેદમાં કેટલા પદ છે? વર્ગમૂળ એક્સ અને વર્ગમૂળ એ માઇનસ એક્સ. આ બે પદમાંથી એક પદ વર્ગમૂળ એક્સ ઉપર છે. અને આવી રકમ પહેલી વાર આવી? આવી તો કેટલી રકમ હાથે આપણે કામ કર્યું. મોટે ભાગે આ ટાઈપની રકમમાં છેદમાં સાઈન અને કોસ હોય, ઉપર સાઈન આપ્યો હોય, એટલે આપણે કિંગ્સ પ્રોપર્ટી વાપરીએ એટલે સાઈન બની જતો કોસ. યાદ આવ્યું? તો અહીંયા પણ એ જ કિંગ્સ પ્રોપર્ટી વાપરવાની છે. એક્સની જગ્યાએ મૂકવાનું છે તમારે અપર લિમિટ માઇનસ એક્સ. એટલે આ એક્સ બની જશે એ માઇનસ એક્સ. આ એક્સ બની જશે એ માઇનસ એક્સ અને એ માઇનસ એક્સ બની જશે એ. એટલે છેદ જે છે તે જ રહી. અંશમાં આ પરિણામ 1 માં વર્ગમૂળ એક્સ છે, પરિણામ 2 માં એક્સની જગ્યાએ આવી જશે વર્ગમૂળ એ માઇનસ એક્સ. પરિણામ 1 અને 2 નો સરવાળો કરો, અંશ અને છેદ ઉડી જાય. સંકલનમાં રહી જશે 1 નું સંકલન થાય એક્સ. લિમિટ છે 0 થી એ. લિમિટને મૂકી દઈએ તો a માઇનસ 0 એટલે a. ડાબી સાઈડ આવે 2i, 2 જશે છેદમાં. જવાબ આવી ગયો છે કેટલો? a/2. અપર માઇનસ લોઅર છેદમાં 2. ભૂલી ગયાનો જવાબ? જ્યારે પણ કિંગ્સ પ્રોપર્ટી વાપરીને પરિણામ 1 અને 2 નો સરવાળો કરીને જો અંશ અને છેદ ઉડી જાય ત્યારે જવાબ આવે અપર માઇનસ લોઅર છેદમાં 2. કરી નાખજો ભાઈ આ દાખલો. કિંગ્સ પ્રોપર્ટી ભૂલતા નહીં. ઓ ભાઈ, આ જુઓ આવી ગયો માનાંક વાળો દાખલો. લિમિટ છે 0 થી 4. હવે એક્સ ઓછા 1 છે ને, માનાંક ધનથી ખુલે કાં તો ઋણથી. તો એક્સ ઓછા 1 ને 0 લઈ લો તો એક્સ બરાબર 1. એટલે કે સંકલનના બે ટુકડા ધ્રુવી. પહેલો ટુકડો 0 થી 1, બીજો ટુકડો 1 થી 4. 0 થી 1 માં માનાંક માઇનસથી ખુલે, 1 થી 4 માં માનાંક પ્લસથી ખુલે. અને આ માનાંક વાળા હેવી દાખલા હજી 2 દાખલા બાકી છે, તે હું તમને કરાવીશ. ચાલો, એટલે આ તો બહુ સામાન્ય દાખલા તમને હોમવર્કમાં આપી દીધા. પ્રશ્ન 19. જો એફ અને જી એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ માઇનસ એક્સ અને જી ઓફ એક્સ પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ બરાબર 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો સાબિત કરો. ભાઈ આવું કંઈક સાબિત કરી આપો. જો સાબિત કરવાનું છે તેને જોઈ લો. ઇન્ટિગ્રેશન 0 થી એ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ બરાબર. હવે જોજો, ઇન્ટિગ્રેશનમાંથી એફ નીકળી ગયો, રહી જાય છે જી ઓફ એક્સ. અને એફ નીકળ્યા પછી સંકલન થઈ જાય છે ડબલ, આગળ આવી જાય છે 2. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. અને આ વસ્તુને સાબિત કરવા માટે રકમમાં તમને 2 વસ્તુ આપી છે. આ પહેલી વસ્તુ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ માઇનસ એક્સ અને બીજી વસ્તુ આપેલી છે જી ઓફ એક્સ પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ બરાબર 4. જે આપ્યું છે તેને પહેલાં લખી નાખીએ. રકમમાં આપણને આપેલું છે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ માઇનસ એક્સ. ખુશી. બીજું શું આપેલું છે? જી ઓફ એક્સ પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ બરાબર 4. આને પરિણામ 1 આપી દઈએ અને આને પરિણામ 2 આપી દઈએ. હવે જે સંકલન તમને અહીંયા સાબિત કરવા માટે કીધું છે કે આ સંકલનનો જવાબ કંઈક આવો લઈ આવો, તો આ ડાબી સાઈડના સંકલનને આઈ નામ આપીને દાખલો ચાલુ કરો. તો ધારો કે આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી એ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ.
હવે તમારે આ રકમનું સાદુરૂપ આપીને કંઈક આવું લાવવાનું છે. તમારે એફ ઓફ એક્સને અહીંયાથી કાઢવાનો છે. તો ચાલો શું કરીએ હવે આપણે? નિયત સંકલનનો દાખલો, પ્રોપર્ટી વાપરો અને આ બે પરિણામનો ઉપયોગ કરો જ્યાં પણ જરૂર પડે ત્યાં. ચાલો જલ્દી બોલવા માંડો. કિંગ્સ પ્રોપર્ટી છેલ્લે કઈ વિચાર નહીં આવે તો આ વિચાર. કિંગ્સ પ્રોપર્ટી ટ્રાય કરી જુઓ, થઈ ગયો તો ઓકે, નહીં થાય તો કંઈ નહીં, કંઈ બીજો રસ્તો વિચારીશું. ચાલો કિંગ્સ પ્રોપર્ટી, એક્સની જગ્યાએ મૂકી દેવો a માઇનસ એક્સ, એફ ઓફ a માઇનસ એક્સ, જી ઓફ a માઇનસ એક્સ. કિંગ્સ પ્રોપર્ટીએ રસ્તા ખોલી દીધા છે અને મારા હિસાબે હવે તમને ખબર પડી જવી જોઈએ કે આગળ શું કરવું જોઈએ. એફ ઓફ a માઇનસ એક્સ, એફ ઓફ એક્સ, જી ઓફ a માઇનસ એક્સ, 4 માઇનસ જી ઓફ એક્સ. સમજ પડવા માંડી? કિંગ્સ પ્રોપર્ટીએ રસ્તા ખોલી દીધા છે પરિણામ 1 અને 2 પરથી. ચાલો છોકરીઓ ધ્યાન આપો. ચાલો નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ રાઘવ? નેક્સ્ટ સ્ટેપમાં જે દર વખતે કરીએ તેમ કાઉન્સ ખોલી નાખો, સંકલન સેપરેટ કરી નાખો. ઇન્ટિગ્રેશન 0 થી a 4 f of x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી a f of x into g of x into dx. ખ્યાલ આવી ગયો આમાં? હવે શું કરવું જોઈએ? આ હું આવી ગયું, રકમનો આઈ આવી ગયો છે ભાઈ. આ તો આની જગ્યાએ આઈ મૂકી દે. આમાં 4 નું શું કરું? 4 ને સંકલનની બહાર. ચાલો આની જગ્યાએ આઈ લખી દે, માઇનસ આઈ ના આ સાઈડ આઈ પ્લસ આઈ 2i બરાબર 4 ઇન્ટિગ્રેશન 0 થી એ એફ ઓફ એક્સ ડીએક્સ. 2 દુ 4 એટલે જવાબ આવી ગયો છે, પરંતુ જવાબમાં જોવો એટલે મને એવું લાગે છે કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. એટલે ચોપડીમાં જરાક એકવાર ચેક કરી લઉં. નહીં લાઈવ આવી તો ચોપડીમાં જ એફ ઓફ એક્સ લખેલું હશે એવું મને લાગે છે. ચાલો મારો વિદ્યાર્થી કુશ ચોપડી લઈને આવે જ. બે શરમ જેવો ભૂલી ગયો. આ તો મને એમ કે લઈને જ આવ્યો હે. ચેપ્ટર 7 હા ચાલો ક્યાં ગયો? આવી ગયો. ઓહ વધારે આગળ નીકળી ગયો. હા બરાબર છે. 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી a f of x dx એ જ છે સાચી રકમ. ચાલો ભાઈ રકમ વેરીફાઈ થઈ ગઈ એટલે આપણો જવાબ એકદમ સાચો છે. અહીંયા આવશે એફ ઓફ એક્સ. આગળ વધીએ નેક્સ્ટ. ચાલો છેલ્લા 2 MCQ આવી ગયા સ્વાધ્યાયના. ચાલો ઓહ ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 સિમેટ્રિક લિમિટ યુગ્મ અયુગ્મ નક્કી કરવાનો દાખલો. આપણે ધ્રુવનું કેવું છે કે આનો જવાબ આવશે 0. ચાલો જોઈએ ધ્રુવનો જવાબ સાચો કે ખોટો. કુશ બરાબર ધ્યાનથી. x³ યુગ્મ કે અયુગ્મ? અયુગ્મ. એના પછી 10 ની 5 ઘાત 10 અયુગ્મ તો 5 ઘાત કરવાથી બી અયુગ્મ જ રહે. પછી આ x cos x, જોજો cos જે છે ને તે માઇનસ ને ખાઈ જાય પણ x તો નહીં ખાય ને. તો જરા તમે વાતને સમજો. અહીંયા માઇનસ એક્સ મૂકી દેમ ને અહીંયા cos ની અંદર માઇનસ એક્સ મૂકી દેમ તો આ તો cos માઇનસ ને ખાઈ જાય પણ આ માઇનસ તો રહ્યું. એનો મતલબ કે અયુગ્મ થઈ ગયું. માઇનસ રહ્યું આ બી અયુગ્મ અને રિયો એકરો. આ એક એ યુગ્મ કહેવાય કે અયુગ્મ? તો એકની અંદર હું એક્સની જગ્યાએ માઇનસ એક્સ કરું તો શું આવશે? તો ભાઈ એકમાં તો એક્સ છે જ નહીં એટલે એક્સની જગ્યાએ -1 કરવાથી એક જ રહે એટલે યુગ્મ કહેવાય. આ એક એ યુગ્મ છે. જેટલા બી અયુગ્મ છે તેનું સંકલન 0 અને જે યુગ્મ છે તેનું સંકલન કરવું પડે. માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન સૂત્ર અગાડી ડબલ, લોઅર લિમિટ 0 અપર લિમિટ એઝ ઇટ ઇઝ. અને જે યુગ્મ હોય તે રહ્યું એક રહ્યો એકનું સંકલન x 0 થી π/2 માટે 2 કૌંસમાં π/2 - 0 એટલે જવાબ છે પાઈ. કોઈ 0 કેતું હતું? ચાલો એટલે જરાક શાંતિથી, બહુ વધારે પડતી ઉતાવળ નહીં કરવાની. એના પછી નેક્સ્ટ આ દાખલો ઇન્ટિગ્રેશન 0 થી π/2
લોગ વાળી એક રકમ છે, લોગ આવે એટલે ખંડસહ સંકલન અથવા આદેશની રીત. જો દાખલો અનિયતનો હોય તો, પરંતુ આ દાખલો નિયત સંકલનનો છે એટલે અહીંયા ખંડસહ સંકલન કે એવું કંઈ કરવા બેસો ને તો પથારી ફરી જશે દાખલાની, અને એ દાખલાની પથારી તો પછી ફરે, પહેલાં તમારી પથારી ફરી જશે. ચાલો, ધ્રુવી એમ બોલી રહી છે, ચાલ સર આપણે કિંગ્સ પ્રોપર્ટી ટ્રાય કરી જોઈએ. હા, ટ્રાય કરવામાં શું જાય છે, તો ચાલો કિંગ્સ પ્રોપર્ટીથી આપણે દાખલો ચાલુ કરીએ. તો આ છે આપણી રકમ, અને આ રકમને આપણે પરિણામ 1 આપી દીધું. કિંગ્સ પ્રોપર્ટી વાપરીએ તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 log 4 + 3 sin x ની જગ્યાએ π/2 - x, અને છેદમાં 4 + 3 cos π/2 - x ઇન્ટુ dx. ચાલો કુશ સાદુરૂપ બોલવા માંડજે. માટે I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log 4 + 3 રીનવ બોલવા માંડ sin π/2 - x બરાબર છે cos x, એના પછી cos 4 + 3 cos π/2 - x બરાબર છે sin x ઇન્ટુ dx. નેક્સ્ટ સ્ટેપ, આ પરિણામ 2 કહેવાય. પરિણામ 1 અને 2 નો સરવાળો કરી દઈએ તો હા, પરિણામ 1 અને 2 નો સરવાળો કરી શકો છો. અને એવું નહીં કરવું હોય તો બીજો બી એક રસ્તો છે. આ રકમ અને આ પરિણામ 2, આ બેમાં ખાલી મને ફરક શું છે એ કહી દેવ નહીં. એટલે કે ફરક એને કહેવાય કે લોગની અંદર વ્યસ્ત છે. આમાં લોગની અંદર જે દેખાય છે તેનું અહીંયા વ્યસ્ત છે, આવું બોલવાનું. તો એક કામ કરો નહીં, 1 અને 2 નો સરવાળો કરવા કરતાં આને જ વ્યસ્ત કરો એટલે -1 અને વ્યસ્ત કરીએ એટલે -1 -1 આગળ આવે. એટલે I બરાબર માઇનસ, ધ્રુવ મેં વ્યસ્ત કેમ કર્યું ખબર? કેમ કે હું આ રકમને પરિણામ 1 બનાવી રહ્યો છું. તો આ વ્યસ્ત થઈ જશે 4 + 3 sin x છેદમાં 4 + 3 cos x ઇન્ટુ dx. આ તો રકમ આવી ગઈ એટલે આવી ગયો I. 2i બરાબર 0, I બરાબર 0. તો ફાઇનલી જવાબ આવ્યો 0. સમજ પડી જશે બધાને? સ્વાધ્યાયના બધા દાખલા પૂરા થાય છે. આ સ્વાધ્યાયની અગાડી 4-5 ઉદાહરણના દાખલા પણ છે. ચાલો એ દાખલા બી આપણે ફટાફટ પૂરા કરીએ. ઉદાહરણ 28 માનાંક ઇન્ટિગ્રેશન -1 to 2 માનાંક x³ - x dx. ચાલો દાખલો કરીએ. માનાંક વાળી રકમ આવે એટલે તમારે આના બરાબર 0 લઈ લેવું પડશે, એટલે તમને ખબર પડે કે આપણે આ માનાંકના ટુકડા, સંકલનના ટુકડા કેવી રીતના કરીએ, શું ટુકડા કરીએ. ધ્રુવી x³ - x બરાબર 0, અવયવ પાર x કોમન કૌંસમાં x² - 1, x² - 1 ના અવયવ x - 1 x + 1 બરાબર 0. 0 ત્રણેયને આપી દો, x બરાબર 0 અથવા x બરાબર 1 અથવા x બરાબર -1. ખ્યાલ આવશે? ચાલો હવે સંખ્યા રેખા દોરી દેવાની હોય છે. તો આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા પર આ લિમિટ -1 થી 2, તો આ -1 -1 પછી 0 આવે, પછી 1 આવે અને પછી 2 આવે. હવે આ 3 ટુકડામાં ખાલી મને નિશાની તમારે કેવી પડશે. તો શું લાગે આપણે અહીંયાથી ચાલુ કરીએ. આ ટુકડામાં x³ - x ધન કે ઋણ ચેક કરવું હોય તો કરી લેજો. આ અવયવની મદદથી ખબર પડી જશે. તમે હા હા તમે આમાં 1 થી 2 વચ્ચેની કોઈ સંખ્યા મૂકી દો. ફોર એક્ઝામ્પલ 1.5, 1.5 ધન, આમાં 1.5 મૂકો ધન, આમાં 1.5 મૂકો ધન. બરાબર ને? હા, એટલે કે 3 ને 3 ધન એટલે આ વત્તાથી. 0 ને 1 0.5 મૂકો ધન, 0.5 મૂકો ધન, 0.5 મૂકો ઋણ. 1 ઋણ એટલે આખું ઋણ. અને આમાં -1 થી 0 ની વચ્ચે -0.5 મૂકો ઋણ, -0.5 મૂકીએ તો ઋણ, એટલે આ થઈ ગયું ઓછા ઓછા વત્તા. ને આમાં -0.5 મૂકીએ તો ધન, એટલે ઓવરઓલ વત્તા. તો આપણને ખબર પડી ગઈ છે કે માનાંક કઈ કઈ નિશાનીથી ખુલશે. તો આવી જાવ રકમમાં. I બરાબર પહેલો ટુકડો -1 થી 0 માનાંક x³ - x dx. આપેલી રકમનો બીજો ટુકડો 0 થી 1 માનાંક x³ - x dx. આપેલી રકમનો ત્રીજો ટુકડો 1 થી 2 માનાંક x³ - x into dx. કુશ જવાબ આપજે. પ્લસ થી ખોલું કે માઇનસ થી? -1 થી 0 માં પ્લસ છે એટલે પ્લસ થી ખુલે. ઇન્ટિગ્રેશન -1 થી 0 પ્લસ થી ખોલવાનો મતલબ આ માનાંક બની ગયો સાદો કૌંસ.
પરંતુ કુશ જવાબ આપજે, પ્લસ થી ખોલું કે માઇનસ થી? 0 થી 1 ની અંદર માઇનસ છે એટલે કહીએ અગારી માઇનસ લખી દેવું, એટલે તમે આ માનાંકને માઇનસ થી ખોઈ હવે આને સાદો કાઉન્સ આપી દેવું અને આ છેલ્લું માનાંક પ્લસ થી ખુલે. સમજ પડે છે ને રીનવ? ચાલો હવે સંકલન સ્ટાર્ટ કરી દો. I બરાબર નિહાર બોલવા માંડ, એક્સ ક્યુબ નું સંકલન, એક્સ નું સંકલન -1 થી 0, એક્સ ક્યુબ નું સંકલન એક્સ ની 4/4 માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 2 0 થી 1, એક્સ ની 4/4 માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 2 1 થી 2. ચાલો લિમિટ છોડી દો, અપર લિમિટ 0 આ બેવમાં મૂકીએ તો બેવ જ થઈ જશે 0, 0 માઇનસ 0 માઇનસ -1 મૂકીએ -1 ની 4 ઘાત પ્લસ 1, અહીંયા બી -1 નો વર્ગ પ્લસ 1. ચાલો એના પછી માઇનસ અપર લિમિટ 1 બેવમાં મૂકી દઉં 1/4 માઇનસ 1/2, લોઅર લિમિટ 0 બેવમાં મૂકી દઉં 0 પ્લસ અપર લિમિટ 2 ને આમાં મૂકીએ 2 ની 4 ઘાત 16/4 એટલે 4, આમાં 2 મૂકીએ 2 નો વર્ગ 4, 4/2 એટલે 2, લોઅર લિમિટ 1 ને મૂકી દો 1/4 ઓછા 1/2. કોઈને કઈ ડાઉટ આમાં? ચાલો સાદું રૂપ આપજો. સાદું રૂપમાં છે ને બધા કાઉન્સ જ ખોલી કાઢો પહેલા, પછી અમુક ઉડી જશે એવું લાગે મને. તો આ -1/4 પ્લસ 1/2, -1/4 પ્લસ 1/2, આને 2 લખી દઉં ને માઇનસ આપી દઉં, -1/4 પ્લસ 1/2. ઉડ્યું કે કઈ? હે કઈ ઉડ્યું નહીં? ચાલો માટે I બરાબર હવે 1/2 3 વાર છે એટલે 3/2, 1/4 નાવ્યા કેટલી વાર છે? 3 વાર, 3/4. અને રિયો આ બગરો છેદનો લસા 4, 2 દુ 4 ના 2 વડે ઉપર 6, 4 દુ 8, કેટલા થયા? 11, 11/4. શું લાગે ક્રિસ, આવી જાય કે જવાબ? એ જોયું ક્રિસ? હા પણ એની પનોટીમાં પાવર નથી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 29, ધ્રુવી રકમના થોબડાને એકદમ ધ્યાનથી જો. ધ્રુવીએ વિચારી લીધું એકદમ પરફેક્ટ કે આ દાખલામાં યુગ્મ કરીએ. કુશ તને ખબર પડી કેમ યુગ્મ કરવાનું? હા કે ના કઈ તો બોલ. નહીં ખબર પડી કઈ નહીં. લિમિટ જો, લિમિટ શું છે? -π/4 થી +π/4 સ્થિર. અને આવી લિમિટને કેવી લિમિટ કહેવાય? સિમેટ્રિક. સિમેટ્રિક લિમિટ વાળા દાખલામાં યુગ્મ સાઇન સ્ક્વેર એક્સ ખબર જ છે આપણને, યુગ્મ સ્ક્વેર એ માઇનસ ને ધન બનાવી દઈ અને યુગ્મનો ગુણધર્મ વાપરો, લોઅર લિમિટ 0 આગળ કરવાનો ડબલ. ચાલો તો ધારો કે સૌથી પહેલા સાબિત કરવું પડે હે કે આ યુગ્મ છે. f(x) બરાબર સાઇન સ્ક્વેર એક્સ. ખુશી એક્સ ની જગ્યાએ શું મૂકી દેવાનું? -x મૂકી દેવાનું. f(-x) બરાબર આ માઇનસ બહાર આવે તો -1 ને શું લાગી જાય? વર્ગ લાગી જાય. ધ્રુવી -1 નો વર્ગ 1 એટલે સાઇન સ્ક્વેર એક્સ. આ શું આવી ગયું? સાઇન સ્ક્વેર એક્સ એટલે f એ માઇનસ ને ખાઈ ગયો માટે f એ યુગ્મ છે. અને જો f એ યુગ્મ હોય તો આ સંકલનને આપણે શું લખી શકીએ? લોઅર લિમિટ 0 આગળ ડબલ બાકીનું બેઠું. હવે આ સંકલન કેવી રીતના કરીએ? સાઇન સ્ક્વેર એક્સ નું સંકલન તમને યાદ હોય તો આગળ આપણે સ્વાધ્યાયમાં 2 દાખલા કરેલા અને પરિણામ 1 આપતા પછી કિંગ્સ પ્રોપર્ટી વાપરતા, પછી આ સાઇન સ્ક્વેર બની જાય cos સ્ક્વેર, પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. યાદ આવ્યું તમને? એવું અહીંયા કરી નહીં નાખતા. કેમ ખબર? કેમ કે અહીંયા ઉપર π/2 નથી, ઉપર π/4 એટલે કે સાઇન π/4 -x બરાબર cos સ્ક્વેર એક્સ નહીં થાય. એટલા માટે મેં આ દાખલો તમને કરાવ્યો કે તમે લોચા નહીં મારી દો. એટલે અહીંયા તમારી પાસે અનિયત વાળા રસ્તા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. જો આ દાખલો અનિયત નો હોય તો આપણે આ દાખલાનું સંકલન કરેલું છે. સાઇન સ્ક્વેર એક્સ નું સૂત્ર ગુણિત ઉપગુણિત સાઇન સ્ક્વેર θ/2 1 - cos θ આખાના છેદમાં 2, 1 - cos θ એક્સ નું ડબલ 2x. 2 ઉડી ગયા. નિહાર ધ્યાન આપતો રહેજે. I બરાબર 1 નું સંકલન x cos 2x નું સંકલન sin 2x ના છેદમાં 2 લિમિટ
0 થી પાઈ બાય 4 રીનવ અપર લિમિટ પાઈ બાય 4 મૂક પાઈ બાય 4 માઇનસ અહીંયા પાઈ બાય 4 મૂકીએ તો પાઈ બાય 2 થઈ જાય સાઇન પાઈ બાય 2 1 એટલે આ 1/2 લોઅર લિમિટ 0 મૂકવાથી બેવનું જ 0 મૂકવાની આજ તો મજા છે આવી ગયો જવાબ પાઈ બાય 4 માઇનસ 1/2 છેદનો લસા લઈએ તો આ જવાબ પાઈ માઇનસ 2 છેદમાં 4 થઈ જશે નથી લીધો સારું થયું પતી ગયો દાખલો સમજ પડી બધાને એના પછી ઉદાહરણ 30 જોઈ લો રકમને x ઇન્ટુ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઉપર છે x ઇન્ટુ સાઇન એક્સ આટલું જે દેખાય આટલું આ ત્રિકોણમિતિ છે અને વૈધો x એટલે એરિથમેટિક ફંક્શન પોલિનોમિયલ ફંક્શન બહુપદી છે બે અલગ અલગ પ્રકારના વિધેય ગુણાકારમાં છે એનો મતલબ કે આ દાખલો ખંડશઃ સંકલનથી કરવો પડે જો અનિયત હોય તો પરંતુ આ દાખલો નિયત સંકલન છે અને કિંગ્સ પ્રોપર્ટી આપણે વાપરીએ તો જોજો આ x નું શું થાય તે જોજો તમે જે x આપણને નરે છે ને સંકલન કરવામાં તે x નું શું થાય તે જોયા કરતું ધ્રુવ સૌથી પહેલા રકમને નામ આપી દેવો i ધારો કે i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x sin x ના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ પરિણામ 1 આપી દો ચલ કુશ કઈ પ્રોપર્ટી વાપરવાના કિંગ્સ પ્રોપર્ટી જ્યાં પણ x દેખાય ત્યાં શું મૂકી દેવાનું પાઈ માઇનસ એક્સ સાઇન એક્સ ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ સાદું રૂપમાં આગળ વધો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન પાઈ માઇનસ એક્સ ચરણ બીજા ચરણમાં સાઇન ધન એટલે સાઇન પાઈ માઇનસ એક્સ ને લખાય સાઇન એક્સ હવે જોવો આમાં ચરણ નહીં જોઈ તો ચાલે કેમ કે વર્ગ છે કોઈ બી ચરણ હોય પ્લસ હોય કે માઇનસ વર્ગ તો હંમેશા ધન જ થાય કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ અને જો કદાચ તમે ચરણ જોતે તો આ માઇનસ કોસ એક્સ થાય પણ માઇનસ કોસ એક્સ નો વર્ગ પ્લસ જ થઈ જાય ચલો નેક્સ્ટ સ્ટેપ શું કરવું જોઈએ અંશમાં તમને કાઉન્સ દેખાય છે ને ખોલી કાઢો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન એક્સ ના છેદ વિભાજન બી કરી નાખો છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ ધ્રુવી એક્સ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ કાઉન્સ પણ ખોઈ લો અને છેદ વિભાજન પણ કર્યું અને તમે જોયું જલ્દી મને કહેજો આ આવી ગઈ આપણી રકમ આ થઈ ગયો છે i અને આ બી આપણી રકમ જેવું જ છે બસ x બની ગયો પાઈ અને એ પાઈને કાઢો બહાર પાઈને બહાર કાઢું ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ i એટલે હવે આ આપણી રકમ છે આપણી રકમમાંથી મેં કીધેલું ને x નું જોવો શું થાય તે કીધેલું ને ધ્રુવ તેને જોયું તો એ શું થયું x બની ગયો પાઈ ને એ નીકળી ગયો બહાર માઇનસ i ને ડાબી સાઈડ લાવી i પ્લસ i 2i હવે આ સંકલન કેવી રીતના કરો કિંગ ની તો ક્વીન ટ્રાય કરવો હોય તો કરીએ કે અહીંયા સાઇન પાઈ માઇનસ એક્સ એટલે સાઇન એક્સ ને નીચે કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ એટલે આ બેઠું જ એટલે ક્વીન્સ પ્રોપર્ટીથી આગળ વધવું હોય તો વધાય હવે ક્વીન્સ પ્રોપર્ટીથી આગળ વધો એટલે અગાડી 2 આવી જાય ને અહીંયા છેદમાં 2 આવી જાય પણ પછી બી આનું સંકલન તો કરવું જ પડે તો રવા દો નથી વાપરવી પ્રોપર્ટી સંકલન જ વિચારી લઉં ને તો સાઇનનું વિકલન કોસ સાઇનનું વિકલન કોસનું વિકલન માઇનસ સાઇન બરાબર છે તો cos x ના આદેશ લઈ લે cos x બરાબર 1 મિનિટ હે નહીં પહેલા પ્રોપર્ટી વાપરવી પડે ની મેર પર હે તમે cos ને આદેશ લેહો 1 ને -1 નહીં આવી જાય ચાલો ડાયરેક્ટ કરી નાખીએ ધારો કે cos x બરાબર t કુશ આનું વિકલન બોલ અને હું થયેલું છેલા cos નું વિકલન બોલતો માઇનસ sin x dx બરાબર dt માઇનસ સામે ગયો ચાલો લિમિટ ચેન્જ x બરાબર 0 તો t કેટલા થાય
cos 0 1 અને અપર લિમિટ કેટલી છે x બરાબર પાઈ, તો t કેટલા થાય cos પાઈ -1, બરાબર ને. cos 0 1 થાય તો cos પાઈ -1 થાય. ચાલો આવી જાઓ સંકલનમાં. નાવ્યા 2i બરાબર પાઈ ને ઇન્ટિગ્રેશનમાં નવી લિમિટ છે 1 થી -1. sin x dx બની જાય -dt ને છેદમાં 1 પ્લસ cos સ્ક્વેર x બની જાય t સ્ક્વેર. 2i બરાબર પાઈ હવે છે ને અહીંયા એક વસ્તુ કરવી હોય તો કરી શકાય કે આ લિમિટને છે ને ઓલ્ટરનેટ કરી દઉં તો એ માઇનસનું પ્લસ થઈ જાય. વાપરવો છે ગુણધર્મ? નહીં વાપરીએ તો બી ચાલે, જેમ કરવું હોય તેમ. તો વાપરીએ હવે એકાદ દાખલામાં. તો આ માઇનસને આ સંકલનમાં આપી દો તો ગુણધર્મ એવું કહે કે ઉપર નીચે ઓલ્ટરનેટ કરવાનું, એટલે -1 થી +1 dt ના છેદમાં 1 + t. સંકલન આવી ગયું, કીધેલું જ હતું 1/1 + t² નું સંકલન tan ઇન્વર્સ t લિમિટ -1 થી 1 માટે 2i બરાબર પાઈ tan ઇન્વર્સ 1 π/4 tan ઇન્વર્સ -1 -π/4. આ માઇનસ માઇનસ પ્લસ π/4 + π/4 π/2. ફાઇનલ આન્સર i બરાબર π² ના છેદમાં 4. 2 દુ 4, 2 નીચે ગયો. ખ્યાલ આવશે બધાને? ચાલો ઉદાહરણ 31. શું કરશો તમે આમાં? પ્રોપર્ટી વાપરીએ. ઓહ, -1 થી 1 સિમેટ્રિક લિમિટ યુગ્મ યુગ્મ cos ની 4 ઘાત યુગ્મ sin ની 5 ઘાત અયુગ્મ. પણ આ બે ગુણાકારમાં છે એટલે ઓવરઓલ અયુગ્મ થઈ જાય. ગુણાકારમાં કોઈ એક અયુગ્મ હોય તો આખું અયુગ્મ કરી દે, કોઈ બે અયુગ્મ હોય તો પાછું એ યુગ્મ કરી દે. સમજી જા, દાખલો પતી ગયો. જવાબ છે 0. અને આ તો હોમવર્કમાં આપી જ દેવાય. હવે સાબિત કરતા આવડે ને કેવી રીતના અયુગ્મની સાબિતી આપવી પડે. હે MCQમાં સાબિતી નહીં આવે, સાબિતી 2 માર્કના દાખલામાં આવે. તો 2 માર્કના દાખલાની જેમ ઇજ્જત આપીને કરજો. ચાલો ઉદાહરણ 32. આનો જવાબ બોલાય ડાયરેક્ટ. π/4 પતી ગયો દાખલો. બરાબર છે. છેદમાં છે સાઇન કોસ, ઉપર છે સાઇન. કિંગ્સ પ્રોપર્ટી વાપરવાની એટલે પરિણામ 2 માં સાઇન બની જાય કોસ. છેદ તો એનો જ રહી. 1 અને 2 નો સરવાળો કરવાનો, અંશ અને છેદ ઉડી જાય. ચાલો આમાં શું કરીએ? ત્રિકોણમિતિય રકમ બસ અહીંયા એક જ જગ્યાએ તમને tan x દેખાય છે, પણ વર્ગમૂળમાં. શું છેદની કરણી કરી નાખીએ જેથી વર્ગમૂળ નીકળી જાય? પહેલો રસ્તો છે છેદની કરણી. ટ્રાય કરવી તો કરી જોવાની, પરંતુ હું તમને આ કરણીનું ભવિષ્ય કહી દઉં કે કરણી કરવાથી આ દાખલો નહીં થાય. ચાલો બીજું વિચારો. કિંગ્સ પ્રોપર્ટી. કિંગ્સ પ્રોપર્ટી હવે આ વખતે જોજો, જેટલી વાર કિંગ્સ પ્રોપર્ટી વાપરીને આવ્યા ત્યારે નીચે 0 આવતો હતો, પણ આ વખતે નીચે 0 નથી. એટલે કિંગ્સ પ્રોપર્ટીનું બીજું બે સ્વરૂપ છે a + b - x, અપર પ્લસ લોઅર -x. આ બેનો સરવાળો કરીને -x કરવાનું. π/3 + π/6. અલા 60 માં 30 ઉમેરે તો કેટલા થાય? 90 થાય. π/3 + π/6 એટલે π/2. એટલે x ની જગ્યાએ મૂકવાનું π/2 - x. નાવ્યા કેમ π/2 - x? કેમ કે આ બેનો સરવાળો π/2 છે. સમજ પડે બધાને? અહીંયા x ની જગ્યાએ π/2 - x મૂકીએ તો tan x બની જાય cot x. પછી પરિણામ 1 અને 2 નો સરવાળો શું આ દાખલાને આગળ વધારી શકશે? છેદ તો હરખા મળે નહીં તો હું સરવાળો કરવાના તમે? તો ધ્યાન આપજો, અહીંયા કિંગ્સ પ્રોપર્ટી ડાયરેક્ટ વપરાતી નથી. આ રકમ સાથ નથી આપતી કિંગ્સ પ્રોપર્ટીને. શું સાદુરૂપ? છેદની કરણી તો થાય નહીં, કરવા ગઈએ તો લોચો પડી જાય. બરાબર છે. મેં જ વિચારું ક્યારે બોલ હે હું ખુશ થઈ તો. ચાલો હસતો રે, ખુશ તું હસતો રે. i બરાબર ઇન્ટિગ્રેશન π/6 to π/3 dx ના છેદમાં ધ્રુવી વર્ગમૂળ tan x sin cos માં ફેરવવું, વર્ગમૂળ sin x છેદમાં વર્ગમૂળ cos x ક્રોસ ગુણાકાર કરીએ. ઓહ સારું થયું તું જોઈ લીધું. ઇન્ટિગ્રેશન π/6 to π/3 ધ્રુવી ક્રોસ ગુણાકાર કર, ઉપર આવી જાય વર્ગમૂળ cos x ને છેદમાં વર્ગમૂળ cos x
પ્લસ વર્ગમૂળ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. નાવ્યા આ હવે આપણી મેઇન રકમ આ છે. ભાઈ આ દાખલાનો જવાબ છે અપર માઇનસ લોઅર છેદમાં 2 π/3 માઇનસ π/6. 60 માંથી 30 જાય તો 30 એટલે આ બેની બાદબાકી છે π/6 ને એના અડધા π/12. ચાલો ભાઈ કરાવી દે. તો i બરાબર ઇન્ટિગ્રેશન π/6 ટુ π/3 વર્ગમૂળમાં કોસ એક્સ ની જગ્યાએ અપર પ્લસ લોઅર માઇનસ એક્સ, એક્સ ની જગ્યાએ આ બેનો સરવાળો માઇનસ એક્સ. ધ્યાન આપજો બગ્ગાની મારતા રીનવ. એક્સ ની જગ્યાએ અપર પ્લસ લોઅર માઇનસ એક્સ. ધ્રુવ સાઇન π/3 પ્લસ π/6 માઇનસ એક્સ. મયંક આ બેનો સરવાળો π/2 હવે ડાયરેક્ટ કરી નાખો એટલે cos π/2 માઇનસ એક્સ સાઇન એક્સ. ધ્રુવી બધે જ આ પ્રમાણે સાદું રૂપ આપ. cos બની જશે સાઇન, સાઇન બની જશે cos. પરિણામ 2. હવે શું કરીએ ખુશી? પરિણામ 1 અને 2 નો સરવાળો. રીનવ સરવાળાનો જવાબ લખાવજે. ડાબી સાઈડ i પ્લસ i 2i. ઇન્ટિગ્રેશનની લિમિટ π/6 ટુ π/3. છેદ સરખા છે, છેદમાં છે વર્ગમૂળ cos x પ્લસ વર્ગમૂળ sin x. છેદ સરખા છે તો અંશનો સરવાળો શું થાય? વર્ગમૂળ cos x વત્તા વર્ગમૂળ sin x જ થાય. ઇન્ટુ dx. અંશ અને છેદ ઉડી જાય છે એટલે ઇન્ટિગ્રેશનમાં રીનવ કોણ રહી જાય છે? 1. રાઘવ એકનું સંકલન. રાઘવ એ શું કર્યું તું? એ સ્ક્રૂ બુક કાઢી દીધો. અલા ભાઈ એકનું સંકલન x π/6 ટુ π/3. તો ધ્યાન આપ રાઘવ. તો અહીંયા ધ્યાન આપ બોર્ડ પર દાખલામાં ધ્યાન આપ. બાદબાકી π/3 માઇનસ π/6 ના બાદબાકી π/6 બે નીચે જાય. પટી ગયો દાખલો. નાવ્યા ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 34 કાલે લેસનમાં આપી દીધલો. બરાબર છે, કાલે લેસનમાં આપેલો. ઘરે ઘરે પ્રેક્ટિસ કરી ને. બેઠો હરખો દાખલો હતો. મોસ્ટ આઈએમપી 4 માર્કનો દાખલો છે. કરી જ નાખજો. -π/2 log 2 છે આનો જવાબ. બરાબર છે. નેક્સ્ટ પ્રકીર્ણ ઉદાહરણ. પ્રકીર્ણ ઉદાહરણ. પેલો એમ કહે કે મને તરસ લાગી છે. આ બહુ જલ્દી બ્રેક માંગી લીધો. હજી તો 4:15 ચાલુ કર્યું ને 3:45 થઈ. આપણે 15 મિનિટ રહીને બ્રેક લઈએ. પણ તું એક કામ કર, ફટાફટ ઘેરે પી આવ. ચાલો આજે તો પઠે એટલે રિસેસની છુટ્ટી હશે. ચાલો ઉદાહરણ 35 પ્રકીર્ણ. રકમ તમારી નજરની સામે છે અને હવે અનિયતના દાખલા પાછા ચાલુ થાય છે. અનિયત નિયત બધું ભેગું આવશે. કેટલાક દાખલા અનિયતના, કેટલાક નિયતના. સાઇન નું વિકલન કોસ. આદેશ લેમ કે ડાયરેક્ટ પઠે? પાકું પઠે ને ડાયરેક્ટ? હા નિહારે ના પાડી કે સર ડાયરેક્ટ પચશે નહીં. ક્રિસ તું એ બી ના પાડી. તો કોને ના કોને પાડી? ચાલો તો વાત સાચી નથી. ડાયરેક્ટ પઠે. 1 + sin 6x ની કેટલી ઘાત? વર્ગમૂળ. sin 6x નું વિકલન cos 6x ઇન્ટુ 6. ધ્રુવ આ 6 ની હતા તો આપણે ગુઈ ના કહેવાય એટલે ભાગવું પડે. અને પાટિયું બેહી ગયું. આનું વિકલન બાજુમાં તૈયાર. વિકલન ને કાઢી નાખો. ઘાતનો નિયમ. ચાલ રાઘવ જવાબ બોલ દે. 1/2 + 1 3/2 છેદમાં 3/2 + c. સાદુ રૂપમાં જે આગળ વધો 2 ટાલી 6 કરી દો. 1/9 1 + sin 6x રેઇઝ ટુ 3/2 + c. ખ્યાલ આવશે બધાને જવાબમાં? ચાલો એના પછી નેક્સ્ટ કેવી રીતના કરશો આ દાખલો? હા ની
અલા આવો આ તમાચો મરાઈ જાય. કોના વિશે વિચારે છે તું? દાના વિશે વિચાર. હું યાર મરેલાની જેમ બેહી રહેલો છે 2 દાડથી. અરે મગજ ફેરવે છે મારું. આપ યાદ આવી ને 4 ઘાત ને અહીંયા 1/4 એટલે કોમન કરવાનું. એક્સ ની 4 ઘાત કોમન. આનું પહેલું સ્ટેપ છે એક્સ ની 4 ઘાત કોમન. છેદ એક્સ ની 5 ઘાતનું વિકલન ઉપર છે એ પાટિયું કેમ નહીં બેઠું? કેમ કે અહીંયા માઇનસ એક્સો છે, હે ને? ચાલો તો કોમન કરો ભાઈ. એક્સ ની 4 ઘાતને જો કોમન કરીએ ને નાવ્યા તો એક્સ ની 4 ઘાતને 1/4 લાગે. એ મયંક, એક્સ ની 4 ની 1/4 એટલે એક્સ છેદમાં એક્સ ની 5 ઘાત બેઠું. એક્સ ની 4 ઘાત કોમન કર્યું તો 1. એક્સ ને એક્સ ની 4 ઘાત વડે ભાગી નાખો. 1/x³ આખાની 1/4 ઇન્ટુ dx. માટે i બરાબર ઇન્ટિગ્રેશન પહેલા કાઉન્સને લખી નાખીએ. 1 - 1/x³ ની 1/4 અને હવે આને લખી નાખો 1/x⁴. અને આ પાટિયું એવું પાટિયું છે કે જેમાં સેટ થઈ જ જાય. આનું વિકલન બાજુમાં ચેક કરી લો. -1/x³ નું વિકલન એક્સ ની -3 માં -3 આગળ હવે સાઈડ પર લખી જ કરું. 1 - 1/x³ નું વિકલન 1 નું 0 પછી એક્સ ની -3 નું વિકલનમાં -3 આગળ એક્સ ની -4 ઘાત માઇનસ માઇનસ પ્લસ એટલે 3/x ની 4 ઘાત. અહીંયા 3 વડે ગુણવું ભાગવું પડશે માટે i બરાબર 3 વડે ભાગ્યું અને અહીંયા 3 વડે ગુણ્યું કુસ્યું. આનું વિકલન બાજુમાં તૈયાર છે. વિકલન કરીને ચાલ ઘાતનો નિયમ 1 - 1/x³ ની 1/4 માં 1 ઉમેર 5/4 upon 5/4. 4 ને એકદમ ઉપર 5 × 15 ને બાકી વધ્યું તે બેઠું. હા તો આ છે આપણા દાખલાનો જવાબ. આવ્યો કે? હા સમજ પડી. ઉદાહરણ 37 જલ્દી. હા એ જ આંશિક અપૂર્ણાંક બરાબર છે. આંશિક અપૂર્ણાંક નો દાખલો. ઉચિત કે અનુચિત? અનુચિત. નીચે એક્સ ની 3 ઘાત બને છે અને ઉપર એક્સ ની 4 ઘાત. પાટિયું બેહારો. અનુચિત છે તો ચાલુ કરો. પાટિયું બેહારી આપો જલ્દી ફટાફટ. આ તો એ ને બી ધરવાનું ચાલુ કરી દીધું. છેદમાં પહેલા ગુણાકાર બરાબર છે. જા તો છેદમાં ગુણાકાર કર્યા પછી પાટિયું બેઠે. ચાલો આ ગુણાકાર બોલો. હવે જોજો હે પહેલા x² ને આ બે હાથે ગુણી કરો એટલે -x². હવે 1 ને આ બે હાથે ગુણો x - 1. જોયું મેં એવો ગુણાકાર કર્યો કે ક્રમમાં ગોઠવાઈ બી ગયું. ચાલો હવે ઉપર x ની 4 ઘાત છે. કંઈક એવું કરો કે છેદ આવી જાય અંશમાં. જોયા કરો. જો પાટિયું બેહારવું એક કરા છે. હવે આ કરાને હું કેવી રીતના વાપરું તે જોજો હે. ઉપર એક્સ ની 4 ઘાત છે ને તો નીચે તમે આને એક્સ વડે ગુણી નાખો ની મનમાં. આને એક્સ વડે ગુણીએ તો એક્સ ની 4 ઘાત. આને એક્સ વડે ગુણીએ તો x³. આને એક્સ વડે ગુણીએ તો x² આને એક્સ વડે જો આ કરા છે હે. એક્સ ની 4 ઘાત તો હતો જ. આ જેટલું તમે વધારાનું લખ્યું તેનું બેલેન્સિંગ કરો. -x³ નું +x³ +x² નું -x² -x નું +x. હજી પાટિયું બેહારવાનું કન્ટિન્યુ. હવે આનું પાટિયું બેહારવાનું. એટલે આ જે છે તો અહીંયા બી જોઈએ મને. x³ આવી ગયો -x² આવી ગયો +1 -1 નથી તો -1 ને ઉમેરીને બાદ કરી દો. હું પાટિયા બેહારીએ આપણે. અને હવે કરી નાખો છેદ વિભાજન. જોઈએ એમ આપણે વિચાર્યું કે રીતના પાટિયું બેહારમાં કેવું વિચાર્યું છેદને એક્સ વડે ગુણવાનું. કેમ ખબર? તો એક્સ ની 4 ઘાત વાળું ઉપર પદ આવી જાય. છેદ વિભાજન કરીએ તો ઉડી જાય 1. છેદ વિભાજન કરીએ નહીં આ નહીં ઉડે. છેદ વિભાજન કરવા પહેલા અમારી કોમન નીકળે એક્સ એટલે કાઉન્સમાં રહી જશે x³ -x² + x - 1. બાકીનું બેઠું લખી કાઢો. રંગારાજુ ઉડી જાય. ચાલો ઓકે
તો અહીંયા ઉડી જાય હવે, એટલે રહી ગયો એક્સ. આ બી ઉડી જાય તો અહીંયા શું રહ્યું? 1 ને અહીંયા 1/x³ માઇનસ x² પ્લસ x માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ. આઈ બરાબર, ચાલ સંકલન x નું સંકલન x²/2, 1 નું સંકલન x, અને આ જે સંકલન છે તેમાં પાછું લગાવી દેવ છેદમાં અવયવ જે રકમમાં જોઈને લખી કરવાના. x માઇનસ 1 ના છેદમાં x² પ્લસ 1. ચલો એ બી ને સી 3 વસ્તુ ધર્યા વગર દાખલો કરવાની કોઈ ચાન્સ હોય તો મને કહી દેજો. નથી કોઈ ચાન્સ તો ચાલો ધારવાનું કામ ચાલુ કરો. આંશિક અપૂર્ણાંકની પ્રોસેસ સ્ટાર્ટ કરો. ધારો કે ચાલ નાવ્યા ફટાફટ જે ધારવાનું એટલે લખાવ. 1 ના છેદમાં a ના છેદમાં x માઇનસ 1 ને અહીંયા bx પ્લસ c ના છેદમાં x² પ્લસ 1. છેદને પેલી બાજુ ગુની નાખ. 1 બરાબર a ઇન્ટુ x² પ્લસ 1 પ્લસ bx પ્લસ c ઇન્ટુ x માઇનસ 1. 1 બરાબર, ઓકે નહીં, આનું સાદુરૂપ પછી આપો અને પરિણામ આપી દઉં તો 1. x બરાબર કેટલા લઈને a શોધી શકાય? 1. x બરાબર 1 લેતા. નિહાર साइलेंट हो जा. चलो x बराबर 1 लेता. 1 बराबर a ને આમાં 1 મૂકીએ, 1 નો વર્ગ 1, 1 ને 1 2, અને આમાં 1 મૂકીએ તો આખું થઈ જશે 0. આવી ગયો a 1/2. b અને c શોધવા માટે આપણે સાદુરૂપ જ આપી દઈએ, કેમ કે હવે આમાં તો છેદ 0 લેવાય નહીં. તો ચાલો પરિણામ 1 નું સાદુરૂપ. આ દાખલો લાંબો થવાનો. પરિણામ 1 પરથી 1 બરાબર કૌંસ ખોલો ax² પ્લસ c. ચલો bx ને x સાથે ગુનો, bx² માઇનસ bx પ્લસ cx માઇનસ c. ચલો 1 બરાબર x² વાળામાંથી x² નો કોમન a પ્લસ b x². આ બે માંથી x કોમન કરીએ તો કૌંસમાં શું આવે તે મને લખાવો નહીં. માઇનસ b પ્લસ c માઇનસ b ઇન્ટુ x, અને વધ્યું તે a માઇનસ c. ચલો સહગુણકોની સરખામણી. ડાબી સાઈડ x² વાળું પદ નથી એટલે 0x². x² ના સહગુણકોને સરખાવીએ તો a પ્લસ b બરાબર 0. ડાબી સાઈડ x વાળું પદ નથી એટલે 0x. c માઇનસ b બરાબર 0, અને a માઇનસ c બરાબર અચર પદ 1. a બરાબર 1/2, આમાં 1/2 પ્લસ b બરાબર 0. ધેરફોર b ઇક્વલ ટુ માઇનસ 1/2. b આમાં મૂકી દેવું તો c પ્લસ 1/2 બરાબર 0, તો c બરાબર માઇનસ 1/2. ચાલો બધાને ખ્યાલ આવી ગયો એબીસી આપણે જે લાવ્યા તેમાં? એ નિહાર i બરાબર, જલ્દી લખાવ ધ્રુવ, i બરાબર x²/2. અહીંયા હતો i, એમ કર્યા કરી. x²/2 પ્લસ x પ્લસ ઇન્ટિગ્રેશન. ચાલો ભાઈ આની જગ્યાએ a 1/2/x માઇનસ 1, bx પ્લસ c, b છે 1/2 માઇનસ 1/2x ને પ્લસ c છે માઇનસ 1/2 છેદમાં x² પ્લસ 1. ચાલો ભાઈ જો મને છે ને હરખું અહીંયા સાદુરૂપ કહેવા જ માનજો તમે, કેમ કે આગળ બી બહુ કર્યા આવા દાખલા. આ 1/2 અચર, 1/x માઇનસ 1 સંકલન. આમાં અલા છેદ વિભાજન કે બોલતા જ નથી તમે હરખો. છેદ વિભાજન આવે. ચાલો તો આ માઇનસ 1/2 બાર ઇન્ટિગ્રેશનમાં x ના છેદમાં x² પ્લસ 1 ઇન્ટુ ડીએક્સ. ધ્રુવી બોલ હે આનું સંકલન, બાકીના બધા ચૂપ રહી. પછી અહીંયા માઇનસ 1/2 બાર સંકલન ડીએક્સ ના છેદમાં x² પ્લસ 1, x²/2 પ્લસ x પ્લસ 1/2 log માનાંક x માઇનસ 1. ચાલ ધ્રુવી આનું સંકલન 2 વડે ગુણવા ભાગવાનું. છેદનું વિકલન અંશમાં 2 વડે ભાગ્યું, 2 વડે ગુણ્યું, ઋણવ 2 દુ. વેરી ગુડ. કવોસ છેદનું વિકલન અંશમાં. હા એ સાહેબ હવે અવાજ સંભળાયો. છેદને લાગે log. ચાલ ઋણવ 1/x² પ્લસ 1 આવી ગયો. અલા હું યાર આવી ગયો અહીંયા સી ના હારું.
ચાલો ખ્યાલ આવશે બધાને? હું દાખલો કરીએ આપણે, જવાબ તો એમ જ બેઠો જ આવે. આઈએમપી પેટર્ન, આ પેટર્ન આઈએમપી છે. આ પેટર્નનો કોઈ બી દાખલો બોર્ડમાં આવી જાય. આંશી અપૂર્ણાંક એ આઈએમપી મેથડ છે. એ મેથડનો કયો દાખલો આવે એની કોઈ ગેરંટી નથી. આ લાંબો દાખલો છે એટલે આવી શકે 4 માર્ક્સમાં, એટલે કરવો જ પડે. એમ આઈએમપી સમજો જ તમે આને, આની પ્રેક્ટિસ કરવી પડે. ચાલો ઉદાહરણ 38, મોસ્ટ આઈએમપી દાખલો તો હવે આવ્યો. હા, કેટલા ઉદાહરણ છે? 42, 4 જ બાકી રહ્યા. ચાલો પછી આપણે સ્વાધ્યાય બી અડધું પતાવી દે. Rinav is with me. Rinav wants to study. Yes. Rinav is very excited today. ચાલો મયંક બેટા, ચાલો ધ્રુવી, હું મૂકું તો ચાલો હવે અહીંયા ધ્યાન આપ. ચાવી ઓઢવા માંડી, હજી વાર છે. ચાલો ધ્રુવે વિચારી લીધું. ધ્રુવ વેરી એક્સાઇટેડ. log of log x plus 1 upon log x નો સ્ક્વેર. આ દાખલામાં શું છે ખબર? કુશ લોગમ લોગ. log of log x નું વિકલન 1 upon x log x થાય. આ પહેલો જે log છે ને તેનું વિકલન 1 upon log x, અંદર વાળા log x નું 1 upon x, જે બાજુમાં નથી. હવે જો આ દાખલો સૌથી પહેલા તો નિયતનો નથી, એટલે ગુણધર્મ તો છે જ નહીં. બે રીતે થતો હોય નોર્મલી દાખલો કે ભાઈ log x ના આદેશ લઈ લો, તો નોર્મલી આદેશમાં આપણે એક વસ્તુ જોવી પડે કે log x નું વિકલન 1 upon x કશે હોય તો આપણે આદેશ લઈએ. ને બીજો રસ્તો એ ખંડસહ સંકલન. ખંડસહમાં પાછા રકમના આ રકમ બે ટુકડા પડી ગયા, એટલે કે આ દાખલો ખંડસહથી જ થશે. બરાબર છે? આ બે ટુકડાનું ખંડસહ કરવું પડે, પરંતુ ખંડસહ સંકલનથી આ દાખલો મહેનત માંગશે. બરાબર છે? બહુ મીડિયમ, બહુ વધારે લાંબો બી નહીં, પણ લાંબો દાખલો થશે ખરો. એક શોર્ટકટ છે, હવે જોયા કરો એ શોર્ટકટ શું છે. લેવાનો છે આદેશ જ log x બરાબર t. હવે મનમાં તમારા પાછળ એક સવાલ આવી ગયો કે સર આ log x ના આદેશ લે તો પાટિયું કેમ બહાર હું? તો એ જ પાટિયું કેમ બહાર હું તે જોયા કરો. કે જ્યારે બી આદેશ લઈએ તો આખી રકમને નવા ચલમાં ફેરવવાની ને, તો અહીંયા ટી ને અહીંયા ટી આવી જશે. તકલીફ આપે ખાલી આ dx. તમારે આ dx ને કઈ બી કરીને પ્યોર ટી માં ફેરવવાનો, dt માં. હવે તમે log x નું વિકલન કરો તો log x નું વિકલન શું થાય? 1 upon x into dx બરાબર dt આવું થાય ને, એટલે dx બરાબર x dt. તકલીફ આ x આપે, આ x નહીં જોવો જોઈએ. આ બે જગ્યાએ t આવી જાય તો dx બરાબર x dt નો x નું શું કરવું? તો એ તકલીફનું સોલ્યુશન જોજો. આપણો આદેશ છે log x બરાબર t. હવે પહેલા તો આ આદેશનું સાદુરૂપ આપીશું. log ને કાઢો x બરાબર, જો અહીંયાથી log ને કાઢી નાખો ડાબી સાઈડથી, તો x બરાબર log નો આધાર શું કહેવાય? ઈ સામે જાય, ઈની ઘાતમાં t. જ્યારે પણ log ને કરીએ તો આધાર સામે જાય, સામે વાળો એના માથા પર જાય. હવે આનું વિકલન કરો, કામ થઈ ગયું. x નું વિકલન dx, e રેઝ ટુ t નું વિકલન e રેઝ ટુ t ઇન્ટુ dt. હવે આ t માં જતું રહેવાનું. આ dx t માં જવાના આખા દાખલાનું સેટિંગ થઈ ગયું. છતાં બી જોજો રીનવ, પાટિયું કોઈ સાધારણ નહીં હે આમાં. આ તો પહેલું પાટિયું બેહાયરું. અભી ये खेल जारी है. ઇન્ટિગ્રેશન log of, ખુશી log x ની જગ્યાએ t, એટલે થઈ ગયું log t. કુશ અહીંયા log x ની જગ્યાએ t મૂક, એટલે થઈ ગયું t સ્ક્વેર. dx ની જગ્યાએ e રેઝ ટુ t dt. હવે આ નવી રકમ છે, આ રકમનું સંકલન વિચારવા માંડો. e રેઝ ટુ t ને આગળ લઈ લઈએ. e રેઝ ટુ t વાળા દાખલામાં આપણી પાસે એક સ્પેશિયલ સૂત્ર છે, e રેઝ ટુ x કાઉન્સમાં f of x પ્લસ f ડેશ ઓફ x. તો અહીંયા કાઉન્સમાં તમને બે ટુકડા દેખાય છે, તો પહેલા ટુકડાનું વિકલન બીજો ટુકડો છે log t નું વિકલન 1 upon t થાય ને, આ તો 1 upon t સ્ક્વેર. એટલે હવે અહીંયા બેહાડવાનું ચાલુ કરો પાટિયું. t વડે ગુનું ભાગું, કોને t વડે? આને t બાય t ક્યુબ. મને અહીંયા 1 બાય t જોઈએ, બસ કઈ બી કને 1 બાય t લાવી આપો.
log t નું વિકલન 1/t મને લાવી આપો. લાવી આપો 1/t. ખુશી કઈ બોલી? હું બોલી તું? બોલની બિંદાસ. ખોટું પડે તેનું હું ટેન્શન લ્યા કરે. ચાલ ચાલ રંગા. નહીં, બહાર ભાગીએ ને અંદર ગુણીએ તો અહીંયા નીચે ટી ને અહીંયા ટી ક્યુબ અંદર ગુણી નાખીએ. તમે એમ કહો કે સર અંદર ગુણી નાખીએ, સોરી અંદર ગુણીએ તો અહીંયા ટી ને અહીંયા 1/t ને અહીંયા ભાગ્યું તો આ સંકલન જ અટકી જાય આખું. ચાલો ભાઈ, log t નું વિકલન 1/t જોઈતું છે ને? જોઈતું છે ને? તો ઉમેરીને બાદ કરી દેવ. નહીં યાર, હું નહીં યાર, તમે આવું કરો. એટલે ઉમેર્યું 1/t ઉમેર્યું તો 1/t બાદહો કરવું પડે. log t નું વિકલન 1/t માઇનસ 1/t નું વિકલન પ્લસ 1/t² હરિયો બેઠેલો છે ઉપર. ચાલ નીચે આવી જા. આને કહેવાય જો પાટીઓ બેહાયરું. 1/t ઉમેરો ને બાદ કર્યો અને એવી રીતના ગોઠવ્યો કે આ રકમના બે ટુકડા બી પડી ગયા. પહેલા ટુકડાનું વિકલન બાજુવાળો ટુકડો છે, વિકલન નીકળી જાય ને જે વધ્યું તે જવાબ i બરાબર આ બેનો ગુણાકાર જવાબ e⁻t ઇન્ટુ log t માઇનસ 1/t પ્લસ c. e⁻t બરાબર આદેશની કિંમત મૂકો. e⁻t બરાબર x, e⁻t બરાબર x કૌંસમાં log t માં t log x 1/t માં t log x પ્લસ c. આ છે આ દાખલાનો જવાબ. આની સાથે આ દાખલો પૂરો થાય છે. સમજ પડી તમને? એ લોકોએ છેલ્લે કાઉન્સ ખોલેલો છે. ક્લિયર હતો ને? મસ્ત દાખલો. અને આ દાખલો તમારી ચોપડીમાં જોઈ લેજો. એ લોકોએ ખંડસહ સંકલનથી કરેલો છે, એ બી જોઈ લેજો એકવાર. ખંડસહ કેવું લાગતું છે તમને. એના પછી ઉદાહરણ 39. રંગા, પ્રેમથી એકવાર રકમને જો. ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં cot x પ્લસ વર્ગમૂળમાં tan x ઇન્ટુ dx. ચાલો વિચારવાનું ચાલુ કરી દઈ. IMP દાખલો. સાઇન કોસમાં ફેરવવાથી આ દાખલો થશે, પરંતુ આપણે સાઇન કોસમાં ફેરવ્યા વગર બીજી રીતે કરવાના. સાઇન કોસમાં ફેરવીને તમે હોમવર્કમાં લેવો. તો બીજી રીતના કરવા માટે આપણે શું કરવાના તે જોયા કરજો. આમાં બી પાટિયું કેવું બેહારવું પડે તે જોજો. બે જ મેથડમાં સાઇન કોસમાં તો વધારે ખતરનાક પાટિયું બેહારવું પડે. હવે જોયા કરજો કરીશ. આપણે આ રકમને ટેન્સેકમાં ફેરવીશું. ટેન્સેક. આમાં ટેન્સેક જોયા કરજે. આ કોટને ફેરવો ટેનમાં. વર્ગમૂળ cot x. સંકલનના દાખલા કરવાની જે એક મેથડ છે ટેન્સેક, કેમ કે tan x નું વિકલન sec²x થાય ને. હવે એક ક્રોસ ગુણાકાર. i બરાબર ઇન્ટિગ્રેશન 1 પ્લસ tan x ના છેદમાં વર્ગમૂળ tan x. tan તો આવી ગયો, sec આવ્યો નહીં એમ કહો તમે. એ sec આવશે, જોયા કરો. હવે આ tan x ને લઈ લો આદેશ. tan x બરાબર t ની લેતા tan x બરાબર લેજો t². રીઝન કહી શકશો કોઈ? છેદમાં વર્ગમૂળ નીકળી જાય એવા હેતુથી. tan x બરાબર t². tan x નું વિકલન sec²x ઇન્ટુ dx બરાબર dt. આવી ગયો sec. t² નું 2t dt. આ બની જાય t², આ બની જાય t². હવે dx માં બી મને ટોટલ t જોઈએ, એટલે કે આ sec²x છેદમાં જાય તો અહીંયા x રિયો. મને આ x કરી આપો. આ sec²x ને અહીંયાથી કરી આપો, એને t માં ફેરવી આપો. સૂત્ર sec²x નું સૂત્ર. આ સૂત્રથી શું ફાયદો થશે? tan x ની જગ્યાએ t², એટલે 1 પ્લસ t² નો સ્ક્વેર એટલે t ની 4 ઘાત. આપણે sec²x ને બી t માં ફેરવી દીધું, માટે dx બરાબર 2t ના છેદમાં 1 પ્લસ t⁴ એટલે t⁴ પ્લસ 1 ઇન્ટુ dt. હવે આ બધે t થઈ જશે. dx પણ dt માં જતો રહ્યો છે. આવી જાવ રકમમાં. i બરાબર ઇન્ટિગ્રેશન 1 પ્લસ ધ્રુવી tan x ની કિંમત બોલ t² છેદમાં વર્ગમૂળ t² એટલે t. કોસ dx ની કિંમત બોલ
2t ના છેદમાં ટી સ્ક્વેર ટી ની 4 વત્તા 1 ઇન્ટુ dt. નિહાર ઉડાર બે અચર સંકલનમાં ટી સ્ક્વેર પ્લસ 1 છેદમાં ટી ની 4 વત્તા 1. હવે આ સંકલન વિચારવાનું ચાલુ કરો કેવી રીતના કરીએ. અડધો દાખલો આપણે લઈ લીધો, બાકીનો અડધો કેવી રીતના કરીએ. આંશિક અપૂર્ણાંક જો છેદના અવયવ પડી જાય તો પારી આપો. છેદના અવયવ ટી ની 4 ઘાત વત્તા 1 નહીં પડે. આંશિક અપૂર્ણાંકનો રસ્તો કેન્સલ. બાકી જો છેદમાં અવયવ પડી જતા તો આંશિક અપૂર્ણાંક થયા દાખલો અત્યારે આપણે ઉડાડી રીતે. ચાલો હવે આંશિક અપૂર્ણાંકે હાથ ઊંચા કરી દીધા. છેદમાં અવયવ નથી તો આંશિક અપૂર્ણાંક નકામું છે. હવે જોજો હું પાટિયું બેહારું તે જોયા કરતું ક્રિસ. તું એ વિચાર્યું નહીં હે તે વસ્તુ હવે હું કરવાનો છું. અને એ સ્ટેપ શું છે ખબર? આ સ્ટેપ પરીક્ષામાં યાદ રાખીને જવું પડે જો આ દાખલો પૂછાયો તો. કેમ કે આ એક માત્ર દાખલો છે કે જેમાં આ સ્ટેપ હું કરીશ. અંશ અને છેદને ટી સ્ક્વેર વડે ભાગીશું. કોને વિચાર્યું હોય કે આ સ્ટેપમાં અંશ અને છેદને ટી સ્ક્વેર વડે ભાગવું પડે? ભાગવું જ પડે તો જ આ દાખલો થશે. અંશ અને છેદને ટી સ્ક્વેર વડે ભાગવાથી ફાયદો શું થાય જોયા કરજો. ટી સ્ક્વેર બાય ટી સ્ક્વેર 1. 1 ને ભાગો ટી સ્ક્વેર વડે 1 બાય ટી સ્ક્વેર. ટી ની 4 ને ટી સ્ક્વેર વડે ભાગો ટી સ્ક્વેર. 1 ને ટી સ્ક્વેર વડે ભાગો 1 upon ટી સ્ક્વેર. હવે ભાગવાનું કારણ શું ખબર? મેં ઉપર વિકલન સેટ કર્યું છે. 1 + 1 upon ટી સ્ક્વેર એ વિકલન છે. આ વિકલન છે. બસ ખાલી એટલું મને કહી દેવું 1 + 1 upon ટી સ્ક્વેર એ કોનું વિકલન છે? 1 + 1 upon ટી સ્ક્વેર એ કોનું વિકલન? કોનું વિકલન 1 થાય? ટી નું વિકલન. કોનું વિકલન 1 upon ટી સ્ક્વેર થાય? 1 બાય ટી નું વિકલન -1 બાય ટી સ્ક્વેર થાય. તો અહીંયા -1 બાય ટી લઈ લઉં. એટલે આ આદેશ છે ટી -1 બાય ટી બરાબર વાય. તમે કહો વાય કેમ લીધો? બીજું લઈએ હું રકમ એક્સ માંથી ટી માં લઈ ગયા, ટી માંથી વાય માં લઈ જવી પડે. નહીં તો પી લઈ લઉં, યુ લઈ લઉં, વી લઈ લઉં, ઝેડ લઈ લઉં. શું કે સી નહીં લેતા, સી અચર કહેવાય, કોન્સ્ટન્ટ. એ ને બી ABCD સ્ટાર્ટિંગમાં નહીં જવાનું, ચલમાં. હવે જોજો હું જો આને આદેશ લેવા તો એનું આ વિકલન જે અંશમાં છે તો છેદનું હું આખી રકમને હવે વાયમાં ફેરવવાની કહું. ધારો કે આપણો આદેશ શું છે ખુશી? ટી -1 બાય ટી બરાબર વાય. વિકલન ટી નું વિકલન 1 -1 બાય ટી નું 1 + 1 બાય ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી બરાબર ડીવાય. અંશ આખું બની ગયું ડીવાય. આખું બની ગયું ડીવાય. છેદનું કઈ કરી આપો ની. છેદને વાયમાં ફેરવી આપો ની. છેદને વાયમાં ફેરવી આપો ની. તો અહીંયા ક્રોસ ગુણાકારની આ બેવમાં વર્ગ છે ને તો અહીંયા બે જગ્યાએ વર્ગ લાવવું હોય ને તો બેવ બાજુ વર્ગ કરવું પડે. આ જે ધાર્યો ને આદેશ તેમાં બેવ બાજુ વર્ગ કરો. 1 - 1 બાય ટી નો વર્ગ ટી સ્ક્વેર -2 ટાઈમ આ બેનો ગુણાકાર કેન્સલ +1 બાય ટી સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર. મને આ -2 નથી જોઈતા, હમે લઈ જાઓ. ટી સ્ક્વેર +1 upon ટી સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર +2. છેદ બી આવી ગયો. જોવો જોવો તમે કેવા પાટિયા બેહારીએ તે. હવે આ રકમ ટી માંથી જવાની વાયમાં. અંશ છે 1 + 1 upon ટી સ્ક્વેર ડીટી બરાબર ડીવાય અને છેદ આખું છે વાય સ્ક્વેર +2. સૂત્ર tan ઇનવર્સ. જોયું ક્રિસ? 1/a tan ઇનવર્સ x/a 1/a √2 tan ઇનવર્સ x/a y/√2 પ્લસ c. હવે આદેશની કિંમત મૂકવા માંડો 2/√2 √2 કોસ y ને આપણે હું ધારેલું જો t -1 બાય ટી છેદમાં √2 માટે i બરાબર √2 tan ઇનવર્સ પેલા સાદુરૂપ ટી સ્ક્વેર -1 છેદમાં √2t. અને હજી ટી ની કિંમત બોલો. એક દાખલામાં 2 વાર આદેશ લીધેલો આપણે એટલે 2 વાર આદેશની કિંમત મૂકવી પડી. √2 tan ઇનવર્સ ટી સ્ક્વેર બરાબર છે tan x -1 છેદમાં √2t. ટી સ્ક્વેર બરાબર tan x તો t બરાબર √tan x.
અહીંયા ટી ની કિંમત √10x મૂકીએ તો √2 ઇન્ટુ √10x, રૂટમાં 2 10x. આ છે જવાબ. હવે દાખલો પૂરો થાય છે. આવી ગઈ ને? મજા આવી ગઈ તમને? ખતરનાક દાખલો. અને આની ઘરે ગઈને આપણે 2 વાર મિનિમમ 24 કલાકની અંદર પ્રેક્ટિસ કરવી પડશે. કુશ, તારે સ્કીપ કરવો હોય તો મારે કંઈ વાંધો નથી. હા, તમે આ ચેપ્ટરની લિમિટેડ તૈયારી કરો તો બી ચાલે. તમારે આ ટાર્ગેટ પ્રમાણે 13માંથી તમારે કેટલા લેવા છે, 4-5 માર્ક લેવા હોય તો સ્કીપ કરી શકાય. બરાબર. ચાલો, હું તો સાચી વાત કરું. રીનવ તું સ્કીપ કરી દે તો ચાલે. ધ્રુવ તું બી કરી દીધો ને એમ? ચાલો, નહીં, જેટલું આવડે એટલું કરવાનું એમ. જે એવું લાગે અલા આ રવા દેવ નહીં ભાઈ, આ માથું ખોટું, મેં 10 મિનિટ આપા તો બી નથી જ મેળ પડવાનો, તો હું કરવા 10 મિનિટ આપું મેં? એના કરતાં 10 મિનિટ મેં આરામ નહીં કરું? નહીં, કંઈ બીજું નહીં કરું એમ, એવું વિચારવાનું. ખબર ને આના મગજમાં શું વિચાર ચાલતો છે? હું પીને આવતો છે આજકાલ? નશો કરીને આવતો છે લાગે. હે? જો ઉદાહરણની ઇજ્જત હોય, એક કરે તો બીજો એમ કે મને કેમ નહીં કર્યો, બધા પટાઈ જ દે. ઉદાહરણ 40, 41, 42 ત્રણ જ છે. ઓહો, આ ઇઝી દાખલા ગયા. એક મિનિટમાં આપણે કરી નાખીએ. હોમવર્ક નહીં કરી નાખીએ ને જલ્દી. તમે બોલો તો થશે. ચાલો જલ્દી પાટિયું. સાઈનનું વિકલન કોસ બાજુમાં, એટલે સાઈનના આદેશ લઈએ. હવે જોજો, સમજો, સાઈને આદેશ લેવો તો આ છે ટી, આ જે છે તે ડીટી છે, અને આનું કોસને આદેશ લઈએ. જો કોસને તમે આદેશ લેવો તો આ છે ટી ની 4 ઘાત, આ છે ટી, અને આ જે વધ્યું તે ડીટી. તો ઉપર ટી ને નીચે 1 - ટી ની 4 ઘાત. એ અટકે દાખલો. હજી ધ્યાનથી સમજો, હજી આદેશ જ લેવાનો છે. જરાક હજી એડવાન્સ લેવલનો આદેશ વિચારો કે જે આ રકમને ઠેકાને પડે. ટી સ્ક્વેર એટલે કોસ 2x બરાબર ટી સ્ક્વેર, કે આખા છેદને ટી સ્ક્વેર? નહીં, આખા છેદનું વિકલન ઉપર બેસે નહીં. જરાક વિચારવાનું છે. ચાલો હું તમને હિન્ટ આપું. ના, હવે મારી હિન્ટ સાંભળજો. કોનું વિકલન sin x ઇન્ટુ cos x થાય? કોનું વિકલન sin x ઇન્ટુ cos x થાય? હજી એડવાન્સ લેવલની હિટ આપું. કોનું વિકલન 2 sin x ઇન્ટુ cos x થાય? sin સ્ક્વેર x નું. sin સ્ક્વેર x નું વિકલન 2 અગારી 2 sin x અને sin x નું વિકલન cos x. એટલે અંશમાં જોવો, sin અને cos ગુણાકારમાં છે ને, આખું ડીટી બનાવી દેવું હોય તો આદેશ શું હોવો જોઈએ ખબર? cos સ્ક્વેર 2x છેદમાં cos સ્ક્વેર છે. cos સ્ક્વેર 2x એ આ દાખલાનો આદેશ છે. ધારો કે cos સ્ક્વેર 2x બરાબર ટી, વિકલન 2 આગળ આવે cos 2x. હવે cos 2x નું વિકલન માઇનસ sin 2x, અને 2x નું વિકલન 2 ઇન્ટુ dx બરાબર dt. કોને નિયમ જ પડી? ધ્રુવી. અહીંયા ખાલી અંશમાં જેની જરૂર હોય તેટલું રવા દે. sin 2x cos 2x રવા દે. sin 2x cos 2x ઇન્ટુ dx. આ માઇનસ ગયું, હા મેં 2 દુ 4 ગયું છેદમાં. રીનવ આવી જા રકમમાં. i બરાબર ઇન્ટિગ્રેશન, અંશની કિંમત બોલ, અંશની કિંમત -1/4 dt. કુશ છેદની કિંમત બોલ, 1 માઇનસ cos સ્ક્વેર 2x ને t ધાર્યો હતા t સ્ક્વેર. સૂત્ર sin ઇન્વર્સ t પ્લસ c. t છે cos સ્ક્વેર 2x. સમજ પડી તમને? એ દાખલા જોઈને હરખી રીતના આદેશ વિચારો. હે હવે, કારણ કે આદેશ જો નહીં વિચાર્યો તો ભાઈ માર્ક્સ જતો રહે. આ છેદમાં 3 કાઠી લઈ આવ્યા. અહીંયા 9 લખાયો નહીં એટલે છેદમાં 3 આવશે. ચાલો નેક્સ્ટ દાખલો, આગળ વધીએ. 2 જ દાખલા બાકી છે. ઉદાહરણ 41, માનાંક નિયત સંકલન. માનાંકને ખોલવો પડે. કૌંસ માનાંકને ખોલવાનો રસ્તો આના બરાબર 0 લેવાનું.
एक्स साइन पाई एक्स बराबर 0 लेता। चल नव्या बोलवा मान आगर आ बेवनो गुणाकार 0 एना मतलब एक्स बराबर 0 अथवा साइन पाई एक्स बराबर 0। साइन पाई एक्स बराबर 0 साइन 0 0 थाय એટલે पाई एक्स भी 0 होवो જોઈએ। साइन 0 એ 0 नहीं थाय साइन पाई हो 0 थाय साइन 2 पाई 0 साइन 3 पाई 0 साइन 4 पाई 0 साइन एनी पाई 0। હવે એની પાઈ માં એમ નહીં કરે સાइन 3/2 પાઈ ના સાइन नेचुरल पाई 0 नहीं साइन इंटीजर पाई 0 आ राखो साइन पूर्णांक पाई 0। હવે હવે સમજો માટે x बराबर 0 अथवा पाई एक्स 0 होवो જોઈએ अथवा पाई एक्स पाई होवो જોઈએ। समझ पड़ी અહીંયા આખું પાઈ હોય તો બી 0 થાય ને अथवा पाई एक्स 2 पाई होवो જોઈએ। મારા હિસાબે આટલે ઇનફ છે બરાબર છે। માઇનસ પાઈ બી એક લઈ લો ની अथवा આ બહુ બધા अथवा થઈ ગયા। पाई एक्स 0 होवो જોઈએ पाई एक्स पाई होवो જોઈએ 2 पाई होवो જોઈએ माइनस पाई મારા હિસાબે આટલામાં પતી જશે। एक्स बराबर 0 अथवा एक्स बराबर पाई वडे बधाने भागी नाखो 0 1 2 जो मारा हिसाबे हवे आ टुकड़ा पाडवामां इनफ छे। आ बे छे ने 1.5 ની ઉપર ગયો એટલે બે ને રિજેક્ટેડ माइनस 1 तो ऑलरेडी बाउंड्री में छे એટલે આ 0 ને 1 એ फाइनल एक्स ની કિંમત છે। एक्स ની फाइनल किंमत छे 0 અને 1 બે ને કેમ रिजेक्ट मार्यो बहार जतो रह्यो इंटरवल नी माइनस 1 तो पहले थी अहींया छे ज। चलो संख्या रेखा पर बिंदु मूकी दे। ध्रुवी पहलू बिंदु बोल बीजू बिंदु बोल त्रीजू बिंदु 1 छेल्लू बिंदु 3/2। निहार चिन्ह बोलवा मांजे 1 2 3/2 एक्स धन साइन पाई एक्स केवो समझो थिंकिंग प्रोसेस। साइन पाई एक्स है ने आ 1 થી 3/2 ए एक्स नी किंमत है। जो एक्स नी किंमत 1 અને 3 ના છેદમાં 2 ની વચ્ચે હોય તો પાઈ एक्स એ પાઈ થી 3 પાઈ/2 ની વચ્ચે કયું ચરણ? ત્રીજા ચરણમાં સાઇન કેવો? एक्स છે ધન સાઇન છે ઋણ એટલે ઓવરઓલ આ થઈ જશે ઋણ। એના ભાઈ 0 થી 1 એટલે एक्स ધન। હવે પાઈ વડે આ બેવને ગુણીએ તો આ 0 ને આ થશે 1 પાઈ। 0 થી પાઈ ની વચ્ચે સાઇન કેવો? पहलू ने बीजू चरण धन वट्टा 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 माइनस 1 थी 0 नी वच्चे आने आ बेव ने पाई वडे गुणिया तो माइनस पाई थी 0। एक्स छे ऋण अने साइन कयु चरण माइनस पाई थी 0। त्रीजू ने चौथू माइनस पाई थी 0। त्रीजा चरण में साइन ऋण चौथा में भी ऋण एक्स बी ऋण साइन पाइन एक्स बी ऋण ओछा ओछा કેટલો ઓછા ઋણ ઋણ એવું બોલતો હતો જોયું એને એમ કે એક આ માઇનસ થયું તો આ પ્લસ આ માઇનસ જ આવે મને એવું લાગ્યું એને એવું જ વિચાર્યું નહીં આ રકમ જો તો કોઈ રકમ સામે જોવાનું સામે રિંકેશ સર હોય તો સાવધાન રહેવાનું સામે ત્રિકોણમિતિ હોય તો સાવધાન રહેવાનું સામે અવિનાશ સર હોય તો સાવધાન રહેવાનું બરાબર છે। હા અમે ભાઈ સુખરી હોય તો પછી કઈ તમારી ઈચ્છા। ચાલો એ માટે સાવધાન રહી જાય કોર્સ તો फटाफट करिए। हारू चलो निहार ની ઈચ્છા છે કે દાખલો फटाफट करिए। चल કેટલા ટુકડા પર હે લિમિટ ના 1 2 ને 3 ટુકડા। કેટલા ટુકડા પર હે 3 ટુકડા। ખોટી વાત 2 ટુકડા। પહેલો ટુકડો ઇન્ટિગ્રેશન -1 થી 1 मानांक एक्स साइन पाई एक्स डीएक्स। बीजो टुकड़ो है इंटीग्रेशन 1 થી 3 ના છેદમાં 2 मानांक एक्स साइन पाई एक्स डीएक्स। तमने समझ पड़ी केम 2 टुकड़ा? हजी भी समझ पड़ी? आ भाई आ बेव धन ज छे आ बेव धन ज छे એટલે આખો ટુકડો લેવાનો। 2 ટુકડા પારવીને શું કરવા દાખલો લંબાવવાનો માટે। ચાલો ભાઈ આ માનાંક -1 થી 1 ની વચ્ચે ધન થી ખુલ है
ધનથી ખુલેનો મતલબ સાદો કાઉન્સ બનાવે, કાઉન્સની જરૂર નથી, એક્સ સાઇન પાઈ એક્સ ડીએક્સ. પરંતુ કરસ 1 થી 3/2 ની વચ્ચે આ ઋણ છે એટલે માઇનસ થી ખોલ. ચાલો હવે આ સંકલન કેવી રીતના કરો આ બેવનું? હવે છે ને જો બેવ દાખલામાં એક જ હરખું વિચારવાનું છે. એક્સ સાઇનનું સંકલન તમે આમાં યુગ્મ વિચારતો, આ યુગ્મ કે યુગ્મ? યુગ્મ. કે બે અયુગ્મ ભેગા થયા, એક્સ અયુગ્મ સાઇન પાઈ એક્સ અયુગ્મ એટલે બે અયુગ્મ ભેગા થઈને યુગ્મ. અને આનું હું એક્સ સાઇન પાઈ એક્સ નું, એમાં તો યુગ્મ થાય નહીં. આ બી યુગ્મ છે એટલે એમાં બી કઈ નવું થયું નહીં, રકમ તો રહેવાની. તો આ સંકલન કરો કઈ રીતના? એક્સ સાઇન પાઈ એક્સ નું સંકલન ઝડપથી મને વિચારીને કહેવો નહીં. એક્સ સાઇન પાઈ એક્સ નું સંકલન જલ્દી વિચારો, જલ્દી ફાસ્ટ. ખંડસહ બે અલગ અલગ પ્રકારના વિધેય ગુણાકારમાં હોય ને ધ્રુવી, તો તારે બોલવું જોઈએ ખંડસહ, કેમ નહીં બોલી? ચાલો તો કામ ચાલુ કરીએ. સૌથી પહેલાનું યુગ્મ કરી નાખીએ. આઈ બરાબર આગળ 2 નીચે 0 ઉપર 1 સાઇન પાઈ એક્સ ડીએક્સ. આનું કઈ નહીં થાય, આ બેઠું 1 2 3/2 એક્સ સાઇન પાઈ એક્સ ડીએક્સ. હવે એકચ્યુઅલી તમારે અહીંયા સ્ટેપ બતાવવા પડે કે આ કેમ યુગ્મ છે. તો અહીંયા દાખલો લાંબો છે તો તમે ડાયરેક્ટ લખી શકો કે કારણ કે એક્સ સાઇન પાઈ એક્સ યુગ્મ છે. ટૂંકા દાખલામાં વ્યવસ્થિત સ્ટેપ બતાવવાના, લાંબા દાખલામાં કાઉન્સમાં લખી દેવાનું. હવે આ બેવમાં જ એક જ સંકલન છે ને, તો મેં આને પરિણામ 1 આપું છું. અને હું પહેલા ખાલી એક્સ સાઇન પાઈ એક્સ નું ખંડસહ અલગથી કરું, એ જે બી આવે તે પછી આ બેવમાં મૂકીને લિમિટ છોડું. આ બેવનું ડબલ લખવા કરતા. સમજ પડી મારી વાતમાં? એટલે હું હવે સેપરેટલી સંકલન કરું છું. ઇન્ટિગ્રેશન એક્સ સાઇન પાઈ એક્સ ડીએક્સ આટલું હું કરવાનું ચાલુ કરું છું. ખંડસહ એક્સ બાર સંકલન સાઇન પાઈ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન. થોડુંક શોર્ટમાં કરવું હોય તો તમે ડાયરેક્ટ આનું વિકલન અહીંયા લખી શકો છો. ડી બાય ડીએક્સ ઓફ એક્સ એટલે 1 ડાયરેક્ટ લખા હે, લાંબો દાખલો છે તો. સાઇન પાઈ એક્સ નું અહીંયા સંકલન આવે તે બી ડાયરેક્ટ લખી દો. સાઇન પાઈ એક્સ નું સંકલન માઇનસ કોસ પાઈ એક્સ ના છેદમાં પાઈ ઇન્ટુ ડીએક્સ. માટે ઇન્ટિગ્રેશન એક્સ સાઇન પાઈ એક્સ ડીએક્સ બરાબર સાઇન પાઈ એક્સ નું સંકલન માઇનસ એક્સ કોસ પાઈ એક્સ ના છેદમાં પાઈ. કોસ માઇનસ કોસ પાઈ એક્સ નું સંકલન સાઇન પાઈ એક્સ ના છેદમાં પાઈ. ક્રિસ પાઈ ગુણ્યા પાઈ પ્લસ સી નહીં લખતા, કેમ કે છેલ્લે કરવાનું તો છે તો આપણે નિયત જ ને, એટલે આવી જવા રકમમાં. માટે આઈ બરાબર આ જે સંકલન છે તેની જગ્યાએ આ લખવાનું છે, માઇનસ એક્સ કોસ પાઈ એક્સ ના છેદમાં પાઈ પ્લસ સાઇન પાઈ એક્સ ના છેદમાં પાઈ સ્ક્વેર. એ ધ્રુવી અગાડી જો હું હતું 2 હતા, લિમિટ જો કેટલી છે 0 થી 1, પછી માઇનસ. અને આ જે સંકલન છે તે આ જ બેઠું, ખાલી લિમિટ બદલાશે. માઇનસ એક્સ કોસ પાઈ એક્સ ના છેદમાં પાઈ પ્લસ સાઇન પાઈ એક્સ ના છેદમાં પાઈ સ્ક્વેર. લિમિટ 1 2 3/2. ચલો ધ્રુવ ફટાફટ મને કહેજે. અપર લિમિટ 1 આમાં મૂકો. કોસ પાઈ કોસ 0 1 કોસ પાઈ માઇનસ 1. અહીંયા 1 ને અહીંયા માઇનસ 1. ઓવરઓલ આ પ્લસ 1 થયું છેદમાં પાઈ. ઓવરઓલ પ્લસ 1 થયું. આમાં 1 મૂક્યા તો સાઇન પાઈ 0 માઇનસ બેવમાં 0 મૂકો કોસ 0. એક મિનિટ, અહીંયા 0 મૂકવાથી એ 0 થઈ ગયો. ચાલો આ મજા આવી જાય. હા 0 ની ખરેખર એટલી મજા છે ને, દિલ ખુશ થઈ જાય. હવે જોજો 3/2 ધ્રુવી એકદમ ધ્યાનથી. cos 3π/2. અરે વાહ. sin 3π/2. sin π/2 1 sin 3π/2 -1 -1/π². લોઅર લિમિટ માઇનસ પ્લસ 1 આમાં મૂકીએ cos પાઈ. અહીંયા 1 મૂકવાનું છે cos પાઈ. cos 0 1 cos પાઈ -1. અહીંયા 1 અહીંયા -1 ને અગાડી માઇનસ છે, ઓવરઓલ પ્લસ 1. આમાં 1 મૂકીએ sin પાઈ 0. ચાલો ભાઈ આ કેટલું થાય? 2/પાઈ, બાકી બધા 0 જાય. માઇનસ માઇનસ પ્લસ 1/π² -1/પાઈ.
એ માઇનસ માઇનસ પ્લસ થાય, કેમ ખોટું લખાયું? 2/પાઈ પ્લસ 1/પાઈ 3/પાઈ પ્લસ 1/પાઈ સ્ક્વેર. તમે જોયું સંકલન કેટલું ખતરનાક નીકળવાનું બી. ચાલો છેલ્લો એક એક પટાઈ દે. એક છેલ્લો દાખલા. ક્યાં ગયો છેલ્લો દાખલો? રકમ નાખવાની રહી ગઈ છે. કઈ નહીં, ચાલો કાલ પર રાખીએ તો. ચાલો ઘરે ઘરે બધું લખી નાખજો. કાલે આપણે આ ચેપ્ટર પૂરું કરવાનું છે, એવા માઇન્ડસેટથી આવજો.